ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાનું 609 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું। 690 રૂપિયા સુધી પ્રતિ મણે ભાવ રહ્યા। મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે। આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 609 કટ્ટા ઘઉં ટુકડાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના એક મણના ભાવ 480 રૂપિયાથી લઈને 690 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ ઘઉં ટુકડાના ભાવમાં 39 રૂપિયાનો વધારો નોંધાયો છે। આ સાથે જ આજે બાજરીની પણ 241 કટ્ટાની આવક નોંધાઈ હતી। તેના પ્રતિ મણે ભાવ 409 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધી આજે રહ્યા હતા। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ તેમજ સફેદ ડુંગળીની પણ આવક નોંધાઈ રહી છે। યાર્ડમાં આજે થયેલ હરાજીમાં ડુંગળી લાલના ભાવ પ્રતિ મણે 80 રૂપિયાથી લઈને 218 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 9 રૂપિયાનો વધારો નોંધાયો છે, ત્યારે આજે 10,156 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીની પણ હરાજી કરવામાં આવી હતી, જેના ભાવ 68 રૂપિયાથી લઈને 179 રૂપિયા સુધી રહ્યા હતા। તેમજ આજે 1,40,000 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। ગઈકાલની સરખામણીએ સફેદ ડુંગળીના ભાવમાં પ્રતિ મણે 11 રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે। આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ભાવ 1,650 રૂપિયાથી લઈને 2,042 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 140 રૂપિયાનો વધારો નોંધાયો છે, જ્યારે આજે તલ કાળાની પણ આવક નોંધાઈ હતી। તેના ભાવ 4,100 રૂપિયા સુધી આજે રહ્યા હતા। તેમજ આજે 18 કટ્ટા તલનું વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ આજે માર્કેટિંગ યાર્ડમાં ચણા દેશીના ભાવ 915 રૂપિયાથી લઈને 1,171 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 18 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે આજે ચણા નંબર 3ના ભાવ 300 રૂપિયાથી લઈને 1,094 રૂપિયા સુધી રહ્યા હતા। આજે 556 કટ્ટા ચણાનું વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની પણ આવક નોંધાઈ હતી। આજે કુલ 870 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં મગફળી 32ના ભાવ 960 રૂપિયાથી લઈને 1,083 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે મગફળી G20ના ભાવ 1,000 રૂપિયાથી લઈને 1,036 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। જ્યારે આજે નારિયેળના 18,014 નંગનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના પ્રતિ મણે ભાવ 1,100 રૂપિયાથી લઈને 2,206 રૂપિયા સુધી ભાવ રહ્યા હતા।